હવે આપણે જોઈએ સુંદર વિલાસ ભાગ 2. આગળનામાં સુંદરદાસજી કહે છે કે બધા જ સંતો ગુરુઓ મારા શિરમોડ છે, મારા માથા ઉપર છે, પણ મારા હૃદયમાં તો ગુરુ દાદુ જ છે. એ પછી ભાગ બીજા ભાગમાં સુંદર વિલાસ સુંદરદાસ કહે છે, કો વિભૂતિ જટા નવ નખર ધારઈ, કહઈ યહ મેષ હમારहि આદુ, કોક કાન ફરાય ફિરઈ પુની, કોક સિંગી બજાવત નાદુ, કોક કેશ લુંચાઈ કરઈ વ્રત, કોક જંગમ કેશ શિવ વાદુ, યો સબ ભૂલી પરિજિત હી તિત, સુંદર કે ઉર હૈ ગુરુ દાદુ. સુંદરદાસજી મહારાજ આગળ કહે છે કે કોઈ શરીરે ભસ્મ ચોળે છે, કોઈ માથે મોટી મોટી જટાઓ ધારણ કરે છે, કોઈ તો લાંબા નખ ધારણ કરવાવાળા છે વધારે છે, તો કોઈ આ પંથ કે આવો અમારો વેશ જ છે એમ કહે છે, તો કોઈ આદિનો કે અમારો પંથ છે એ આદિનો ઘણો જૂનો છે એવું માની બેઠા છે અને કહે પણ છે. કોઈ વળી કાન ફડાવીને અંદર જાડો કુંડળ નંખાવીને ફરે છે, કોઈ વળી શિંગડાની પીપ્પી વગાડીને અવાજ કરે છે શિંગીનાદ, કોઈ માથાના વાળ ખેંચાવી તોડાવી નાખી અને પછી વ્રત કરે છે, કોઈક જંગમ એટલે નાનક પંથની એક શાખા છે જંગમ, તો કોઈ જંગમ પંથી છે, તો કોઈ શિવવાદી અર્થાત લિંગાયત મતવાળા છે. આ પ્રમાણે બધા જ્યાં ને ત્યાં કોઈક ને કોઈક ઠેકાણે આપણે ભૂલા પડ્યા છીએ, એટલે કે મૂળ સિદ્ધાંતનો માર્ગ મૂકી અવર કોઈ માર્ગે ચડી ગયા છીએ, આડા રસ્તે ઉતરી ગયા છીએ. પણ સુંદરદાસના મનમાં એટલે સુંદરદાસ કહે છે કે મારા હૃદયમાં તો ગુરુ દાદુ જ છે. કે મારા હૃદયમાં ગુરુ દાદુ જ છે. જેમ મનના મનોરથ કહાવ્યા છે, મનરૂપી રથમાં સદગુરુ જ છે. આગળ કહે છે, યોગી કહઈ ગુરુ, જૈન કહઈ ગુરુ, બૌદ્ધ કહઈ ગુરુ જંગમ માનઈ, ભક્ત કહઈ ગુરુ, ન્યાસી કહઈ बनवासी કહઈ ગુરુ और बखानई, शेख कहई गुरु, सूफी कहई गुरु, याहित सुंदर होत हीरा नहीं, बाहु कहई गुरु, वाहु कहई गुरु, है गुरु सोई सबई ब्रह्म भाने. આ કુંડળિયામાં અગર તો આમાં યોગ સદગુરુ, અગર તો સંત સ્વરૂપ સુંદરદાસજી કહે છે, અગર તો યોગી ગુરુ કહે છે, કોઈ યોગી મારા ગુરુ છે એમ કહે છે, કોઈ જૈન ગુરુ માને છે, કોઈ બૌદ્ધને ગુરુ કરે છે, કોઈ જંગમને પણ ગુરુ માને છે, કોઈ ભક્ત કહે છે ગુરુ સંન્યાસી, કોઈ વળી મારે ગુરુ છે એમ જણાવે છે, કોઈ વનમાં રહેનારા મારા ગુરુ છે વાનપ્રસ્થ એમ પણ કહે છે ગુરુ, અને કોઈ વળી ગુરુનો વખાણ પણ કરે છે. શેખ કહે છે કે ગુરુ સૂફી એટલે વેદાંતના મતવાળા છે હોવા જોઈએ, અર્થાત વેદાંતના મતવાળા સૂફી ગુરુ હોવા જોઈએ. આદમ અને ખુદાને એક માનવાવાળા એ ગુરુ હોવા જોઈએ. આને લીધે તેમ છતાં પણ સંત શ્રી સુંદરદાસજી કહે છે કે હું તો હેરાન થઈ ગયો છું, ગૂંચવાઈ ગયો છું. જેમ આખું કહે છે કે આટલા બધા ભગવાન એ કયા દેશની વાત, એમ જેટલા મતપંથ સંપ્રદાય એટલા દરેકની માન્યતાઓ, સૂચનાઓ અને વાક્યો અગર તો સૂત્રો
અલગ અલગ છે. આથી કોઈ જિજ્ઞાસુ હોય તો એ ગૂંચવાઈ જાય, અટવાઈ જાય કે આમાં સાચું શું અને કોનું કેવું કરવું હુજ જ નહીં. હા, આવું મતપંથીઓએ ઊભું કરેલું છે. આ એ ગુરુ કહે છે હું ગૂંચવાઈ જાઉં છું. હા, તો પહેલો એ ગુરુ કહે, સુંદરદાસ કહે છે કે પહેલો એ ગુરુ કહે છે. હા, સુંદરદાસનું માનવું એવું છે કે પહેલો ગુરુ તો જોવ જ. હા હા, પણ ગુરુ તો એ જ છે કે જે બધી શંકાઓનું સમાધાન કરે, અગર તો અજ્ઞાન માત્રનો મૂળથી નાશ કરે, એ જ ગુરુ કહેવાય. આવું સુંદરદાસજીનું કહેવું થાય છે. આગળ કહ્યું છે, સો ગુરુદેવ લીપે ન छिपई कछु सत्व रजो तम ताप निवारी, इंद्रिय देह मूर्छा करी जानत शीतलता समता उर्धारी, व्यापक ब्रह्म विचार अखंडित द्वैत उपाधि सभी जिन तारी, शब्द सुनाई संदेह मिटावत सुंदर वा गुरु की बलिहारी. આમાં સુંદરદાસ કહે છે કે ગુરુ કેવા હોવા જોઈએ અને કેવા ગુરુની બલિહારી હોવી જોઈએ. અગર તો કેવા ગુરુ શિર ધારણ કરવા, અગર તો કેવા ગુરુના ગુણ ગાવા જોઈએ. એનું વર્ણન આ કુંડળિયામાં સુંદરદાસજી કહે છે કે એવા ગુરુદેવ કોઈમાં ભળી જતા નથી કે છુપાઈ જતા નથી. સદગુરુ એવા હોય કે કોઈ જગ્યાએ એ સંતાઈને રહેલા ના હોય, અગર તો જે આવે એમાં ભળી જાય એવા ના હોય. હા, એવા ગુરુ દેવ કોઈમાં ભળી જતા નથી કે છુપાઈ જતા નથી. એ સદગુરુ કહેવાય. સત્વગુણ, રજોગુણ અને તમોગુણના તાપરૂપ કષ્ટો, જે આધિ વ્યાધિ ઉપાધિ, એનું નિવારણ કરે. ઇન્દ્રિયો અને શરીરને ઝોંઝવાના પાણીની જેમ એની પેઠે મિથ્યા કરી જાણે અને જણાવે, અને હૃદયમાં શીતળતા અને સમાનપણું જેને ધારણ કરેલું હોય, નિરંતર વ્યાપક બ્રહ્મનો વિચાર અર્થ ધ્યાન કરતા હોય, અગર તો વિચાર તૂટતો ના હોય, અને જેણે બધી દ્વૈત એટલે જીવ બ્રહ્મમાં અંતર માનવાવાળી જે ઉપાધિઓ અજ્ઞાન છે એ દ્વૈત કહેવાય. એ બધી જ દ્વૈત ટાળી દીધી હોય. હા, મટાડી દીધી હોય. મહાવાક્ય રૂપી એટલે સદગુરુના મુખનું વાક્ય તત્વમસી, મહાવાક્ય રૂપી શબ્દ સંભળાવીને સદગુરુ કોઈ પણ ક્રિયા નહીં, કોઈ પણ નિગ્રહ નહીં, હા, પણ તત્વમસી તે તત્વ જ તું છે, આવા શબ્દો સંભળાવીને સંદેહ એટલે અજ્ઞાન મટાડે, અવિદ્યાથી મુક્ત કરાવે, એવા ગુરુ કહેવાય. સુંદરદાસજી એ કહે છે કે આવા ગુરુ મળી જાય તો એની બલિહારી છે, બાકી વેઠવેરો આપવાનો છે. આગળ કંઈ કહ્યું છે સુંદરદાસજીએ કે પૂરણ બ્રહ્મ બતાય દિયોજિન એક અખંડિત વ્યાપક સારે, राग रुद्वेश करें अब कौन सुजोज अहि मूल वही सब डारे, संशय शोक मिट्यो मन को सब तत्व विचार कयो निर्धारे, सुंदर शुद्ध कियो मल धोई जो है गुरु को उर ध्यान हमारे. આ છ કુંડળિયામાં સુંદરદાસજી આગળ કહે છે સદગુરુ વિશે કે એક અદ્વિતીય અજોડ અનંત નિરંતર એવું એક સહેજ પણ જેનામાં ભેદ ન હોય એવું અભેદ, એવું એક અદ્વિતીય, આવું જે આપણને જ્ઞાન બતાવે અથવા અદ્વિતીય માર્ગ અપનાવે એના જેવો બીજો કોઈ ગુરુ નથી. પરમાત્મા બ્રહ્મ ચૈતન્ય અખંડિત છે, જેમ આકાશ અખંડિત છે એમ એ બ્રહ્મ ચૈતન્ય પરમાત્માના ટુકડા ના થઈ શકે. એક રસ હોય, જેમ પથ્થર બહાર ભીતર એક રસ હોય, જેમ ખંડની ચાસણી અંદર બહાર લાગો તો એક રસ હોય, હા, એમ જે એ ટુકડા કર નહીં, કોઈનો અલગ જુદા જુદા મન નહીં, જીવ બ્રહ્મના પણ ટુકડા બતાવે નહીં, અને જે એક નિરંતર બધે વ્યાપક છે
એવો જે વ્યાપક પસરેલો હોય, હા, એવો વ્યાપક પસરેલો હોય જે પૂરણ બ્રહ્મ છે એવું વેદશાસ્ત્રો કહે છે. એ આપણને આંખના પલકારાથી ઓછા ટાઈમમાં આપણને બતાવી દે, અગર તો બનાવી દે. હવે પ્રીતિ અથવા વેર કોનાથી કરવાનું છે? જ્યાં એક અદ્વિતીય જળ હળી રહ્યું હોય ત્યાં આપણે અનુકૂળ કોને કહેવું, પ્રતિકૂળ કોને કહેવું, મિત્રતા કોને કહેવી, દુશ્મન કોને કહેવા? હવે પ્રીતિ અથવા વેર કોનાથી કરવાનું એક પણ રહેતું નથી. કારણ કે એ પૂરણ બ્રહ્મ બધાયનું મૂળ છે. પૂરણ બ્રહ્મ એ સર્વ સમગ્રનું બ્રહ્માંડ પર્યંતનું મૂળ છે અને બીજો બધાય ડાળો છે. હા, શાખા તે છે વાણી ઉગી અવની મય, હા, દેહ તેને લો જાણી. હા, આ હરતું ફરતું જંગમ, હા, આ સદગુરુનું સ્વરૂપ એ બધાયનું મૂળ છે અને બાકીનો બધો ડાળો છે. એમ મૂળ ચૈતન્ય પરમાત્મા જે હું થાય છે, હા, એ મૂળ છે અને બાકીનો બધો જ છે એ શાખા ડાળા પોદળો છે. એટલે કે બધું એક જ બ્રહ્મમય છે. બીજ, થળ, શાખા ડાળો પોદળો અને એનો પોદળો, છોયડો અને ફળ કોઈ પણ બીજથી અલગ નથી. આવો જે એક જ બ્રહ્મમય હોય એવો જેણે નિશ્ચય કર્યો હોય અને આત્મવિચાર એટલે આત્મવિદ્યા અર્થાત બ્રહ્મવિદ્યા, હા, આવી બ્રહ્મવિદ્યામાં જે એના સ્વરૂપમાં હોય એ આપણને એવી વિદ્યા સુણાવતા હોય, એવું આપણને બ્રહ્મ સ્વરૂપ કહેતા હોય. એટલો એવો કયો છે બ્રહ્મ ચૈતન્યને. એટલે કે મનનો બધો સંશય, અજ્ઞાન અને પરિતાપ મટી જાય છે. અગર તો જેનો મટી ગયા છે અને શરણે જનારનો પણ રહેતો નથી એવા શિષ્યના મનનો મેલ પાપ બુદ્ધિ જાણે કે કોઈ ધોઈ નાખીને શુદ્ધ કર્યું હોય. જેમ એક મલિન થયેલું વસ્ત્ર સાબુ પાણીએથી ધોઈ નાખ્યું અને સ્વચ્છ થઈ જાય, એમ આવા અંતઃકરણ રૂપી વસ્ત્રને ધોઈ નાખીને શુદ્ધ કરી નાખ્યું હોય. એવા ગુરુના હૃદયમાં અમારું સ્થાન હોય, અમારા હૃદયમાં એવા ગુરુ હોય અને એવા ગુરુના હૃદયમાં અમે હોય. એમ સુંદરદાસજી કહેવા માગે છે ગુરુ આવા હોવા જોઈએ. આગળ સુંદરદાસજી કહે છે, જ્યાં કપડા દરજી ગહી વ્યોતત કાષ્ટ હિ કુબ ઢઈ કશી આ નહીં કંચન કૂંજુ સુનાર કસઈ પુની લોહ કો ઘાટ લુહાર હી જાને પાહન को कशी लेत सिलावट पात्र कुम्हार के हाथ निपानई तैस ही शिष्य कसई गुरुदेव जु सुंदर दास तबई मन माने. સુંદરદાસ મહારાજ આમાં કહે છે કે જેમ દરજી કપડાને લઈને વેતરે છે, લાકડાને સુથાર છેદે છે, અગર તો એનું ફર્નિચર ઘડે છે, વળી સોની જેમ સોનાની કસોટી કરે છે અને લોખંડનો ઘાટ લુહાર જાણે છે, બનાવી શકે પણ છે. સલાટ જેમ પથ્થરને કસી લે છે, હા, ઘડે છે અને વાસણ કુંભારને હાથે બને છે, એમ જ જ્યારે સદગુરુદેવ શિષ્ય મુમુક્ષુની કસોટી કરી, પરીક્ષા કરી, એ પછી જ ઉપદેશ કરે. એ જ સુંદરદાસજી ત્યારે જ સુંદરદાસ કહે છે કે ગુરુનું મન માને છે. ગુરુનું મન માની જાય કે ના આ બરાબર છે, વ્યાજબી, તો જ એનો ઉપદેશ અગર તો આગળ સિદ્ધાંતનો પગલો ભરતા હોય છે. આવું સુંદરદાસજી મહારાજનું કહેવું થાય છે. આગળ કહે છે, શત્રુ ન મિત્ર કો જાકે સબ હૈ સમાન देह को ममत्व छोंडी आत्मा ही राम है और उपाधि जाके कबहू न देखी हत सुख के समुद्र में रहत आठों जाम है रिद्धि अरु सिद्धि जाके हाथ जोड़ी आगे खरी सुंदर कहत ताके सब ही गुलाम है अधिक प्रशंसा हम कैसे करी कहीं सकई ऐसे गुरुदेव को हमारे जू प्रणाम है.
આગળ આમાં સદગુરુ અગર તો સંત સ્વરૂપ અદ્વિતીય સિદ્ધાંત મતવાદી સુંદરદાસજી કહેવા માગે છે કે જેને મન કોઈ શત્રુ કે મિત્ર નથી, બધા એક સરખા જ છે. દેહનું મમત્વ એટલે માયા અર્થાત મારાપણું, મારું મારું એ તજીને આત્મા છે એ જ રામ છે. હા, કે જે સમગ્ર પોતાનું અને પોતે એનો ત્યાગ કરે, બાદમાં જે શેષ વધ એ આત્મા છે. ત્યાગ કરવા વાળો ત્યાગ કરેલી વાતને પણ ભૂલી જાય. એ જ રામ છે, એ જ બ્રહ્મ છે, એ જ ચૈતન્ય છે, જેની બીજી કોઈ પણ ઉપાધિ પરપંચ કદી દેખાતી જ નથી. અગર તો એની સમતોલ બીજું કોઈ છે જ નહીં. એનામાં ઉપાધિ પ્રથમથી હાલ અને પછી પણ છે જ નહીં. અને આઠે પર સુખના સમુદ્રમાં રહે છે. આગળ કીધું કે રિદ્ધિ, સિદ્ધિ, વિભૂતિ, વૈભવ અને આ બધા 8 પ્રકારની જે સિદ્ધિઓ એ તમામે તમામ જાતની જેના આગળ હાથ જોડીને ઊભી રહી હોય, અષ્ટસિદ્ધિ નવનિધિ જેના આગળ હાથ જોડીને ચરણે ઊભી રહી હોય, અને સિદ્ધિ 8મી આ બધું જોડીને ઊભી હોય, સકળ લોક જેને વંદન કરતા હોય, એવાના સુંદરદાસજી કહે છે કે એવા ગુરુના બધા જ ગુલામ હોય. એ એમના બધા ગુલામ હોય એટલે કે ગુરુદેવ એવી ઉપાધિ એટલે લાલચોમાં ફરસાતા નથી. બધા ગમે તેવા આવે, લાલચ કરે, કોઈ આપવાનું કે કોઈ કહે, પણ જે લાલચમાં ફસાતા નથી એવા ગુરુ. અમે એમના વધારે વખાણ કેવી રીતે કરી શકીએ જેનામાં એક પણ કિંચિત પણ એક હળી એટલો દોષ ક્ષતિ અગર તો ભૂલ છે જ નહીં. તો એમનો વખાણ કરીને ક્યાં સુધી કરીશું? જીભ પણ થાકી જશે. વખાણ અમે કરી શકીએ એમ પણ નથી. એવા સદગુરુદેવને અમારા પ્રણામ છે, પ્રણામ છે, પ્રણામ છે. ઓમ તત્સત પરમાત્માય નમઃ. સદગુરુ મહારાજનો જય.